ગાઈસ ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 9:15 ને હું થઈ ગઈ છું રેડી. તો આજે વહેલી શોપે જાઉં છું કેમ કે વહેલી ઉઠી ગઈ હતી એટલા માટે. તો ચાલો જાઉં છું શોપે જઈને મળીએ. ગયો છે 1:30 ને હું જાઉં છું ઘરે ક્લોઝ કરીને. હું આવી ગઈ છું ઘરે. લંચ પણ પતી ગયું છે ને અહીં આવી ગયા છે. તો બેઠી છું, પછી થોડું કામ કરી ને આરામ કરીશ. પપ્પા જમે છે. પિક્ચર જોવે છે. વાગ્યા છે 3 ને હું કરી લઉં થોડીક વાર આરામ. તો ઉઠીને મળીએ. તો મારે થઈ ગયો છે આરામ. હું જાઉં છું શોપે. તો પપ્પા આવે છે મૂકવા. નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો જાય છે. આવ્યા છીએ મમ્મીનું ઠંડુ લેવા કેમ કે સોમવાર રહ્યા છે. ઠંડુ કલ્પી લેવા ગયા છે. એ તો હતી નહીં તો લીધી છે માતા. જાય છીએ ઘરે માતા લઈને. ઘરે શેકું છું મકાઈ ને બનાવું છું કોરી ભેળ. તો એની તૈયારી કરું છું. બની ગઈ છે મકાઈ ને બની ગઈ છે ભેળ. બે મારા ફેવરિટ છે. જમી લઈએ પછી મળીએ. વાગ્યા છે 11:15 ને અમે જઈએ છીએ ચક્કર મારવા. અમે જઈએ છીએ ખોડિયાર માતાજીના મંદિરે. જાઉં તો સાંજે પણ ભૂલી ગયા. તો અત્યારે યાદ આવ્યું કે હાલ જતા આવીએ. પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે. તમને સાંજે યાદ હતું? તો સાંજે એ સારું આપણે ન આવ્યા. અમે થાય છીએ રિટર્ન. ઘરું તો જોઈ. અમે આવી ગયા છીએ ઘરે ને વાગ્યા છે 12:30. તો ખોડિયાલે જવાનું ભૂલી ગયા હતા તો ત્યાં ગયા ને ગામમાં ચક્કર મારી. કેમ કે આજે ઘરેથી અમે નીકળ્યા લેટ. 11:30 પોણા 12 થઈ ગયા હતા નીકળવામાં. તો બસ કાંઈ નહીં, આજે તો થાકી ગઈ છું. એ પગ દુખે થોડાક. તો સૂઈ જાઉં વહેલી ને શોપે પણ શાંતિ છે. હમણાં કાંઈ છે નહીં. તો સૂઈ જાઉં વહેલું તો વહેલું ઉઠાઈ જાય. આજે પણ ઉઠી ગઈ હતી 8 વાગે ને 8:15 થયા હશે. તો બસ કંઈ નહીં, અહીંયાથી હું વ્લોગને એન્ડ કરી નાખું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.